27 જાન્યુઆરીના દિવસે આ ડીલ ફાઇનલ થશે અને આને કારણે ભારતને તો મોટો ફાયદો થવાનો છે, પરંતુ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થઈ શકે એમ છે. યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવે છે, એ હવે નજીકના દિવસોમાં વાસ્તવિક બનવા જઈ રહ્યું છે. અને એવું જાણવા મળ્યું છે કે 27 જાન્યુઆરીના દિવસે આ ડીલ ફાઇનલ થશે અને આને કારણે ભારતને તો મોટો ફાયદો થવાનો છે, પરંતુ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થઈ શકે એમ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તાજેતરમાં 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી સ્વિટ્ઝરલેન્ડના દાવોસની અંદર વર્લ્ડ ઇકોનોમી ફોરમની એક બેઠક મળી અને એની અંદર યુરોપિયન યુનિયનના 27 દેશોના કરાર થયા. હવે આ યુરોપિયન યુનિયન વચ્ચે ઘણા લાંબા સમયથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ચર્ચા ચાલી રહી હતી અને હવે એ અંતિમ સ્વરૂપ માટે એકદમ નજીક આવી ગયું છે. યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને ભારતની અંદર પ્રજાસત્તાક દિવસે તેઓ અતિથિ વિશેષ તરીકે હાજર રહેવાના છે. અને 27મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે એક બેઠક છે અને એ બેઠક પછી યુરોપિયન યુનિયનનું જે આખું એક ટીમ છે એ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ભારત અને EU વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે, જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, એની જાહેરાત કરવામાં આવશે. તો આ એક ભારત માટે બહુ મોટી વિન વિન સિચ્યુએશન છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના ઘોંચપલોણા કરી રહ્યા છે, જે પ્રમાણે ટેરિફ ઠોક કરી રહ્યા છે, એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ એક માસ્ટર સ્ટ્રોક છે અને એને કારણે ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે અને ડોનાલ્ડ ટ્રમ્પનું મોઢું એ બંધ થઈ જવાનું છે. હવે આ ડીલને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થવાનો છે, કારણ કે હમણાં તાજેતરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડના કુલપતિ ડૉક્ટર રાકેશ મોહન જોશી સુરતની મુલાકાતે આવ્યા ત્યારે એમણે આ વાત કરી હતી કે યુરોપિયન યુનિયન વચ્ચે ભારતના જે ટ્રેડ ડીલ છે એમાં સૌથી મોટો ફાયદો ટેક્સટાઇલ ઉદ્યોગને થવાનો છે, કારણ કે યુરોપિયન યુનિયન છે એ વર્ષે દિવસે ટોટલ 125 અબજ ડોલરની ટેક્સટાઇલની આયાત કરે છે. જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઝીરો ડ્યુટી થઈ જશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ એક બહુ મોટો બેનિફિટ મળવાનો છે. અમે સુરતના પાંડેસરા વીવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતીની સાથે વાત કરી તો એમણે કીધું કે ખરેખર આપણા આ યુરોપિયન યુનિયન સાથેની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થશે. એમણે એમ કીધું કે થોડીક વાર લાગશે, કારણ કે હજુ તો 27મીએ એક કરાર પર સહી થશે, એ બધી પ્રોસેસ થશે, બધી એમાં ટાઈમ લાગશે, પરંતુ સારી વાત એક છે કે પહેલ થઈ ગઈ છે, એક પ્લેટફોર્મ નક્કી થઈ ગયું છે, એક તારીખ ખબર પડી ગઈ છે કે હવે થવાનું છે. ભારતની અંદર ટોટલ $3 બિલિયન ટેક્સટાઇલનું એક્સપોર્ટ થાય છે, તો આ ડીલને કારણે બીજું $2 બિલિયન ટેક્સટાઇલનું એક્સપોર્ટ વધી જશે અને એની અંદર ફેબ્રિકને કદાચ ઓછો ફાયદો થાય, પરંતુ હોમ ટેક્સટાઇલ છે, ગાર્મેન્ટ છે, એપરેલ છે, એ બધા માટે મોટું મેદાન છે. અને બાંગ્લાદેશની સાથે અત્યારે બાંગ્લાદેશમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એને કારણે ગાર્મેન્ટ ઉદ્યોગનો જે બેનિફિટ છે એ ઇનડાયરેક્ટલી ઇન્ડિયાને ઓલરેડી મળી ગયો છે, કારણ કે હવે દુનિયાભરના દેશો બાંગ્લાદેશ પરથી નજર હટાવીને ભારત ઉપર નજર ફેરવી રહ્યા છે અને એમાં સુરત તો નંબર આવે જ, કારણ કે સુરત આખી દુનિયાનું ટેક્સટાઇલમાં નંબર 1 છે, એટલા માટે આર્ટ સિલ્ક સિટી તરીકે સુરતને ઓળખવામાં આવે છે. તો આ EUની જે ડીલ છે એ હવે બહુ મોટી ભારતને ફાયદો કરાવવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.